કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. અધ્યાય 25મો. શ્રી શંકરષણ દેવનું વિવરણ અને સ્તુતિ. શ્રી સુખદેવજી કહે છે, હે રાજન, પાતાળ લોકની નીચે 30,000 જોજનના અંતરે અનંત નામથી વિખ્યાત શ્રી ભગવાનની તામસી નિત્ય કલા છે. દેહાભિમાની દ્રષ્ટા એટલે કે જીવ દ્રશ્ય જડ વસ્તુની સાથે તાદાત્મ્ય કરે છે, જેથી અહંકાર રૂપી આ કલા દ્રષ્ટા અને દ્રશ્યને અહંતા મમતાને લીધે ખેંચીને એક કરી દે છે. તેથી 5 રાત્ર આગમના અનુયાયી ભક્તો તેને સંકર્ષણ કહે છે. આ ભગવાન અનંતને 1,000 મસ્તક છે. તે પૈકીના એક પર રાખેલું આ સઘળું ભૂમંડળ સરસવના દાણા જેવડું દેખાય છે. પ્રલયકાળ ઉપસ્થિત થતાં જ્યારે તેમને આ વિશ્વનો ઉપસંહાર સમાપન કરવાની ઈચ્છા થાય છે, ત્યારે તેમની ક્રોધને લીધે ઘૂમતી મનોહર ભ્રુકુટીઓના મધ્ય ભાગમાંથી સંકર્ષણ નામના રુદ્ર પ્રગટ થાય છે. તેમની વ્યૂહ સંખ્યા 11 છે. તે બધા જ 3 નેત્રોવાળા છે અને હાથમાં ત્રિશૂળ ધારણ કરેલા હોય છે. ભગવાન સંકર્ષણના ચરણકમળોના ગોળ ગોળ સ્વચ્છ અને અરુણવર્ણી નખ મણિઓની હાર જેવા દેદીપ્યમાન છે. અન્ય મુખ્ય ભક્તો સહિત અનેક નાગરાજો અનન્ય ભક્તિભાવથી જ્યારે તેમને પ્રણામ કરે છે, ત્યારે તેમને તે નખરૂપી મણિઓમાં પોતાના કુંડળોની કાંતિથી યુક્ત કમનીય ગાલવાળા મનોહર મુખારવિંદોનું મનને મોહી લેનારું દર્શન થાય છે અને તેમનું મન આનંદથી પરિપૂર્ણ થઈ જાય છે. તે નાગરાજોની અનેક કુમારિકાઓ વિવિધ કામનાઓથી તેમના અંગમંડળ પર ચાંદીના સ્તંભ જેવી સુશોભિત, તેમની કંકણ મંડિત લાંબી લાંબી શ્વેતવર્ણી સુંદર ભુજાઓ પર અગરું, ચંદન અને કુમકુમનો લેપ કરે છે. તે સમયે અંગસ્પર્શ થવાથી તેમના હૃદયમાં પ્રેમનો સંચાર થઈ જાય છે અને ત્યારે તેઓ પોતાના મદવિહ્વળ સકરુણ અરુણવર્ણી નેત્રકમળોથી શોભતા તથા પ્રેમના મદથી આનંદિત મુખારવિંદ ભણી મધુર મનોહર સ્મિત સાથે લજ્જાયુક્ત ભાવથી નિહાળવા લાગે છે. અનંત ગુણોના સાગર તે આદિદેવ ભગવાન અનંત પોતાના અમર્ષ અને રોષના વેગને રોકી રાખીને સમસ્ત લોકોના કલ્યાણ માટે વિરાજમાન થાય છે. દેવતાઓ, અસુરો, નાગલોકો, સિદ્ધો, ગંધર્વો, વિદ્યાધરો અને મુનિઓ ભગવાન અનંતનું ધ્યાન ધર્યા કરે છે. તેમના નેત્ર નિરંતર પ્રેમ મદથી આનંદિત, ચંચળ અને વિહ્વળ રહે છે. તેઓ સુલલિત વચનોરૂપી અમૃતથી પોતાના પાર્ષદો અને દેવગણ રક્ષકોને સંતુષ્ટ કરતા રહે છે. તેમના અંગ પર નીલાંબર અને કાનોમાં માત્ર એક કુંડળ ઝગમગતું રહે છે તથા તેમનો સુભગ અને સુંદર હાથ હળની મૂઠ પર રાખેલો રહે છે. તે ઉદાર લીલામય ભગવાન સંકર્ષણ ગળામાં વૈજયંતી માળા ધારણ કરેલા રહે છે, કે જે સાક્ષાત ઇન્દ્રના હાથી ઐરાવતના ગળામાં રહેલી સુવર્ણની સાંકળ જેવી જણાય છે. જેનું તેજ ક્યારે ફિક્કું પડતું નથી. એવી નવીન તુલસીની ગંધથી તથા મધુર મકરંદથી ઉન્મત્ત થયેલા ભમરાઓ નિરંતર મધુર ગુંજારવ કરતા રહીને તેની શોભા વધારતા રહે છે. હે પરીક્ષિત, આ પ્રમાણે ભગવાન અનંત તેમના મહાત્મ્યનું શ્રવણ અને ધ્યાન કરવાથી મુમુક્ષુઓના હૃદયમાં આવિર્ભૂત થાય છે અને અનાદિકાળની કર્મ વાસનાઓ સાથે ગંઠાયેલી તેમની સત્વ, રજ અને તમો ગુણાત્મક અવિદ્યામયી હૃદયગ્રંથિને તત્કાળ કાપી નાખે છે. તેમના ગુણોનું બ્રહ્માજીના પુત્ર ભગવાન નારદે તુંબરુ ગંધર્વ સહિત એકવાર બ્રહ્માજીની સભામાં આ પ્રમાણે ગાન કર્યું હતું. ભગવાન એક જ છે, તેઓ જ અનેક રૂપ ધારણ કરે છે. સંકર્ષણ પણ તે જ છે. તેમની દ્રષ્ટિ પડતા જ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયના કારણભૂત સત્વ વગેરે પ્રાકૃત ગુણો પોતપોતાના કાર્યમાં સમર્થ થાય છે. જેમનું સ્વરૂપ ધ્રુવ એટલે કે અનંત અને અકૃત અનાદિ છે તથા જેઓ પોતે એકમાત્ર હોવા છતાં અનેકવિધ પ્રપંચને પોતાનામાં ધારણ કરી રહેલા છે, તે ભગવાન સંકર્ષણના તત્વને કોણ કેવી રીતે જાણી શકે? જેમનામાં કાર્યકારણ રૂપી આ સઘળો પ્રપંચ ભાસી રહ્યો છે તથા પોતાના આત્મીયજનોના ચિત્તને આકર્ષિત કરવા માટે કરેલી જેમની વીરતાપૂર્ણ લીલાને પરમ પરાક્રમી સિંહે આદર્શ માનીને અપનાવેલી છે, તે ઉદાર વીર્ય સંકર્ષણ ભગવાને અમારા પર મહાન કૃપા કરીને આ વિશુદ્ધ સત્વમય સ્વરૂપ ધારણ કરેલું છે. જેમના સંભળાવેલા નામનું કોઈ પીડિત કે પતિત મનુષ્ય અચાનક અથવા મજાક ખાતર પણ
ઉચ્ચારણ કરે છે તો તે મનુષ્ય બીજા મનુષ્યોના તમામ પાપોનો તત્કાળ નાશ કરી દે છે. એવા ભગવાન શેષને છોડીને મુમુક્ષ મનુષ્ય અન્ય કોનો આશ્રય લઈ શકે? પર્વતો, નદીઓ, સમુદ્રો વગેરેથી પરિપૂર્ણ આ સંપૂર્ણ ભૂમંડળ તે સહસ્ત્ર મસ્તકોવાળા ભગવાનના એક મસ્તક પર એક રજકણની જેમ રખાયેલું છે. તેઓ અનંત છે, તેથી તેના પરાક્રમનું કોઈ પરિમાણ નથી, અર્થાત તેઓ અપરિમિત પરાક્રમી છે. કોઈને 1000 જીભ હોય તો પણ તે મનુષ્ય તે સર્વવ્યાપક ભગવાનના પરાક્રમોની ગણતરી કરવાનું સાહસ કેવી રીતે કરી શકે? વાસ્તવમાં તેમના વીર્ય, અતિશય ગુણો અને પ્રભાવ અસીમ છે. આવા પ્રભાવશાળી ભગવાન અનંત રસાતલના મૂળમાં પોતાના જ મહિમામાં સ્થિત સ્વતંત્ર છે અને સમસ્ત લોકોની સ્થિતિ માટે લીલાપૂર્વક જ પૃથ્વીને ધારણ કરી રહ્યા છે. હે રાજન, ભોગોની કામનાવાળા મનુષ્યોની પોતાના કર્મો અનુસાર પ્રાપ્ત થતી ભગવાને રચેલી આ ગતિઓ જ છે. એમને મેં ગુરુના મુખેથી જે રીતે સાંભળી હતી તે જ રીતે તમને કહી સંભળાવી. પ્રવૃત્તિમય ધર્મના પરિણામે મનુષ્યને પ્રાપ્ત થતી પરસ્પર ઉત્તમ અને અધમ જે ગતિઓ વિવિધ પ્રકારની છે તે મેં તમને તમારા પ્રશ્ન અનુસાર કહી સંભળાવી. હવે કહો, અન્ય શું કહી સંભળાવવું? અધ્યાય 26મો. નરકોની વિભિન્ન ગતિઓનું વર્ણન. રાજા પરીક્ષિતે પૂછ્યું, હે મહર્ષિ, લોકોને આ જે ઉત્તમ કે અધમ ગતિઓ પ્રાપ્ત થાય છે એમનામાં આટલી વિભિન્નતા શા માટે છે? શ્રી સુખદેવજીએ કહ્યું, હે રાજન, કર્મ કરનારા મનુષ્યો સાત્વિક, રાજસ અને તામસ 3 પ્રકારના હોય છે તથા તેમની શ્રદ્ધાઓ પણ ભિન્ન ભિન્ન પ્રકારની રહેલી હોય છે. આ પ્રમાણે સ્વભાવ અને શ્રદ્ધાની ભિન્નતાને લીધે તેમના કર્મોની ગતિ પણ ભિન્ન ભિન્ન હોય છે અને ન્યૂનાધિક અંશે આ તમામ ગતિઓ બધા જ કર્મકર્તાઓને પ્રાપ્ત થાય છે. આ જ પ્રમાણે નિષિદ્ધ કર્મોરૂપી પાપ કરનારાઓને પણ તેમની શ્રદ્ધાના અસમાનપણાને કારણે એક સરખું ફળ મળતું નથી. તેથી અનાદિ અવિદ્યાને વશ થઈને કામનાપૂર્વક કરેલા તે નિષિદ્ધ કર્મોના પરિણામે હજારો પ્રકારની જે નારકીય ગતિઓ પ્રાપ્ત થાય છે તેમનું અમે વિસ્તારપૂર્વક વર્ણન કરીશું. રાજા પરીક્ષિતે પૂછ્યું, હે ભગવાન, આપ જેનું વર્ણન કરવા ઈચ્છો છો તે નરકો આજ પૃથ્વીના કોઈ વિશેષ ભૂભાગ છે કે પછી ત્રિલોકથી બહાર અથવા એની જ અંદર કોઈ જગ્યાએ છે? શ્રી સુખદેવજીએ કહ્યું, હે રાજન, તે નરકો 3 લોકની અંદર જ છે અને તે દક્ષિણ તરફ પૃથ્વીની નીચે પરંતુ જળની ઉપર આવેલા છે. આ જ દિશામાં અગ્નિશ્વાત વગેરે પિતૃઓ રહે છે અને તેઓ અત્યંત એકાગ્રતાપૂર્વક પોતાના વંશધરો માટે મંગલ કામના કર્યા કરે છે. તે નરક લોકમાં સૂર્યના પુત્ર પિતૃરાજ ભગવાન યમ પોતાના સેવકો સાથે રહે છે તથા ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન નહીં કરતા પોતાના દૂતો વડે ત્યાં લવાયેલા મૃત પ્રાણીઓને તેમના દુષ્કર્મો અનુસાર પાપના ફળ તરીકે દંડ આપે છે. હે પરીક્ષિત, કેટલાક લોકો નરકોની સંખ્યા 21 છે એમ જણાવે છે. હવે અમે નામ, રૂપ અને લક્ષણો અનુસાર તેમનું ક્રમશઃ વર્ણન કરીએ છીએ. તેમના નામ આ છે: તામિસ્ત્ર, અંધતામિસ્ત્ર, રૌરવ, મહારૌરવ, કુંભીપાક, કાલસૂત્ર, અસિપત્રવન, શુકરમુખ, અંધકૂપ, કૃમિ ભોજન, સંદંશ, તપ્ત સુર્મી, વજ્રકંટક શાલ્મલી, વૈતરણી, પુયોદ, પ્રાણરોધ, વિષસન, લાલાભક્ષ, સાર્મયાદન, અવિચી અને અહ્યપાન. આ ઉપરાંત ક્ષારકર્દમ, રક્ષોગણ ભોજન, શૂલપ્રોત, દંદશુક, અવટ નિરોધન, પર્યાવર્તન અને સૂચિમુખ. આ 7 બીજા મળીને કુલ 28 નરકો જાત જાતની યાતનાઓને ભોગવવાના સ્થાનો છે. જે મનુષ્યો બીજાઓના ધન, સંતાન કે સ્ત્રીનું હરણ કરે છે તેને અત્યંત ભયાનક યમદૂતો કાળપાસથી બાંધીને જબરજસ્તીથી તામિસ્ત્ર નરકમાં નાખે છે. તે અંધકારપૂર્ણ નરકમાં તેને અન્નજળ નહીં આપવા, દંડા મારવા, ભય દેખાડવો વગેરે અનેક પ્રકારના દુઃખ આપવામાં આવે છે. એનાથી અત્યંત દુઃખી થઈને તે એકાએક મૂર્છિત થઈ જાય છે. આ જ પ્રમાણે જે મનુષ્ય કોઈ બીજા સાથે દગો કરીને તેની સ્ત્રી વગેરેનો ભોગ કરે છે તે અંધતામિસ્ત્ર નરકમાં પડે છે. ત્યાંની યાતનાઓ ભોગવતો તે મૂળમાંથી કપાયેલા વૃક્ષની જેમ વેદનાનો માર્યો તમામ શાનભાઈ ખોઈ બેસે છે અને તેને કશું જ સૂઝતું નથી. આ કારણે જ તે નરકને અંધતામિસ્ત્ર કહે છે. જે મનુષ્ય આ સંસારમાં આ શરીર એ જ હું છું અને આ પત્ની, ધન વગેરે મારા છે
એવી બુદ્ધિને લીધે બીજા પ્રાણીઓ સાથે દ્રોહ કરીને નિરંતર પોતાના કુટુંબનું જ પાલન પોષણ કરવામાં રત રહે છે, તે પોતાના શરીરનો ત્યાગ કર્યા પછી પોતાના પાપને કારણે જાતે જ રૌરવ નરકમાં જઈ પડે છે. તેણે આ લોકમાં જે જીવોને જે રીતે દુઃખ પહોંચાડ્યું હોય છે, પરલોકમાં યમયાતનાનો સમય આવે તે જીવો રૂરુ થઈને તેને તે જ રીતે દુઃખ પહોંચાડે છે. તેથી તે નરકનું નામ રૌરવ છે. રૂરુ સાપ કરતાં પણ વધુ ક્રૂર સ્વભાવવાળા એક જીવનું નામ છે. મહારૌરવ નરકમાં પણ આવું જ છે. એમાં તે વ્યક્તિ જાય છે કે જે અન્ય કોઈની પરવા નહીં કરીને કેવળ પોતાના જ શરીરનું પાલન પોષણ કરે છે. ત્યાં તેને કાચું માંસ ખાનારા રૂરુઓ માંસના લોભથી કરડે છે. જે ક્રૂર મનુષ્ય આ લોકમાં પોતાનું પેટ ભરવા માટે જીવતા પશુ કે પક્ષીઓને રાંધી ખાય છે, તે હૃદયહીન રાક્ષસો કરતાં પણ ગયા ગુજર્યા મનુષ્યને યમદૂતો કુંભીપાક નરકમાં લઈ જાય છે અને તેને ઉકળતા તેલમાં રાંધે છે. જે મનુષ્ય આ લોકમાં માતા પિતા, બ્રાહ્મણો અને વેદોનો વિરોધ કરે છે, તેને યમદૂતો કાલસૂત્ર નરકમાં લઈ જાય છે. એનો ઘેરાવો 10,000 જોજનનો છે. એની ભૂમિ તાંબાની છે. એમાં જે મેદાન તપેલું છે તે ઉપરથી સૂર્યના અને નીચેથી અગ્નિના દાહને લીધે બળતું રહે છે. ત્યાં પહોંચાડવામાં આવેલો જીવ, પાપી જીવ ભૂખ તરસથી વ્યાકુળ થઈ જાય છે અને તેનું શરીર બહારથી અને અંદરથી બળવા લાગે છે. તેની બેચેની ત્યાં સુધી વધી જાય છે કે તે ક્યારેક બેસી જાય છે, ક્યારેક આળોટવા લાગે છે, ક્યારેક તરફડવા લાગે છે, ક્યારેક ઊભો થઈ જાય છે અને ક્યારેક અહીં તહીં દોડવા માંડે છે. આ પ્રમાણે તે નર પશુના શરીરમાં જેટલા રૂંવાડા હોય છે તેટલા જ 1000 વર્ષો સુધી તેની દુર્ગતિ થતી રહે છે. જે મનુષ્ય કોઈપણ પ્રકારની આપત્તિ નહીં આવી પડવા છતાં પોતાના વૈદિક માર્ગને ત્યજીને અન્ય પાખંડપૂર્ણ ધર્મોનો આશ્રય લે છે, તેને યમદૂતો અસીપત્ર વનમાં લઈ જાય છે અને કોરડાઓથી મારે છે. આ મારથી બચવા જ્યારે તે અહીં તહીં દોડવા માંડે છે ત્યારે તેના બધા અંગો તાલવનના તલવાર જેવા ધારદાર પત્તાઓથી કે જેમને બંને બાજુ ધારો હોય છે તેમનાથી ટુકડે ટુકડા થવા લાગે છે અને ત્યારે તે વેદનાથી હાય મરી ગયો રે એ પ્રમાણે ચીસો પાડતો ક્ષણે ક્ષણે મૂર્છિત થઈને પટકાતો રહે છે. પોતાના ધર્મને ત્યજીને પાખંડના માર્ગે ચાલવાથી તેણે આ પ્રમાણે પોતાના કુકર્મોનું ફળ ભોગવવું પડે છે. જે મનુષ્ય આ લોકમાં પોતે રાજા અથવા રાજકર્મચારી હોવાથી કોઈ નિર્દોષ મનુષ્યને દંડ આપે છે અથવા બ્રાહ્મણને શરીરદંડ આપે છે, તે મહાપાપી મર્યા પછી શુકરમુખ નરકમાં જઈ પડે છે. ત્યાં મહાબળવાન યમદૂતો જ્યારે તેના અંગોને કચડે છે ત્યારે તે ઘાણીમાં ઓરવામાં આવતા શેરડીના સાંઠાઓની જેમ પીડિત થાય છે અને આ લોકમાં તેના વડે રંજાડવામાં આવેલા નિર્દોષ પ્રાણીઓ જે રીતે રોતા બરાડતા હતા તેવી જ રીતે તે ક્યારેક આર્ત સ્વરે ચીસો પાડે છે અને ક્યારેક મૂર્છિત થઈ જાય છે. જે મનુષ્ય આ લોકમાં માકણ, મચ્છર વગેરે જીવોની હિંસા કરે છે તે તેમનો દ્રોહ કરવાને કારણે અંધકૂપ નરકમાં પડે છે, કારણ કે તે જંતુઓની રક્તપાન કરવાની વૃત્તિ ખુદ ભગવાને જ બનાવેલી છે અને તેમને એ કારણે બીજાઓને કષ્ટ પહોંચે છે એનું જ્ઞાન પણ હોતું નથી. પરંતુ મનુષ્યની વૃત્તિ ભગવાને વિધિ નિષેધપૂર્વક બનાવેલી છે, અર્થાત શું કરવું શું ન કરવું તેનો વૃત્તિ વિવેક આપેલો છે અને તેને બીજાઓને કષ્ટ પહોંચે છે એનું જ્ઞાન પણ હોય છે. ત્યાં અંધકૂપ નરકમાં તે પશુઓ, મૃગો, પક્ષીઓ, સાપ વગેરે ઘસડાઈને ચાલતા જંતુઓ, મચ્છરો, જૂ, માકણ, માખી વગેરે જીવો કે જેમનો તેણે દ્રોહ કર્યો હતો તેઓ તેને બધી બાજુએ કરડે છે. એનાથી તેની નિદ્રા અને શાંતિનો ભંગ થઈ જાય છે અને ક્યાંય સ્થાન નહીં મળવાથી પણ બેચેનીને કારણે તે ઘોર અંધકારમાં એવી રીતે ભટકતો રહે છે કે જેમ રોગગ્રસ્ત શરીરમાં જીવ તરફડ્યા કરતો હોય છે. જે મનુષ્ય આ લોકમાં પંચમહાયજ્ઞ કર્યા વિના તથા જે કંઈ મળે તેને કોઈ બીજાને આપ્યા વિના માત્ર પોતે જ ખાય છે તેને કાગડા જેવો કહેવામાં આવ્યો છે. તે પરલોકમાં કૃમિ ભોજન નામના અધમ નરકમાં પડે છે. ત્યાં 1,00,000 જોજન લાંબો પહોળો કીડાઓનો એક કુંડ છે. તેમાં તેણે પણ કીડો બનીને રહેવું પડે છે અને પોતાના પાપોનું પ્રાયશ્ચિત નહીં કરનારા તે પાપીની આપ્યા વિના અને હવન કર્યા વિના ખાવાના કરેલા દોષમાંથી જ્યાં સુધી સારી રીતે શુદ્ધિ થઈ જતી નથી ત્યાં સુધી તે તેમાં જ પડ્યો પડ્યો દુઃખ ભોગવતો રહે છે. ત્યાં કીડાઓ તેને ચટકા ભરે છે અને તે કીડાઓને ખાય છે. હે રાજન, જે મનુષ્ય
આ લોકોમાં ચોરી કરે છે અથવા બળજોરીથી બ્રાહ્મણનું કે આપત્તિનો સમય નહીં હોવા છતાં પણ બીજા કોઈ મનુષ્યનું સુવર્ણ રત્ન વગેરે ધનનું હરણ કરે છે, તેને તેના મર્યા પછી યમદૂતો સંદંશ નામના નરકમાં લઈ જઈને તપાવેલા લોઢાના ગોળાઓથી ડામ દે છે અને સાણસીથી તેની ખાલ ચૂંટે છે. જો કોઈ પુરુષ આ લોકમાં અગમ્ય સ્ત્રી સાથે સંભોગ કરે છે અથવા કોઈ સ્ત્રી અગમ્ય પુરુષ સાથે વ્યભિચાર કરે છે, તો યમદૂતો તેને તપ્ત સુરમી નામના નરકમાં લઈ જઈને કોરડાઓથી મારે છે તથા પુરુષને તપાવેલા લોઢાની સ્ત્રી મૂર્તિ સાથે અને સ્ત્રીને તપાવેલા લોઢાની પુરુષ પ્રતિમા સાથે આલિંગન કરાવે છે. જે મનુષ્ય આ લોકમાં પશુ વગેરે સૌ કોઈની સાથે વ્યભિચાર કરે છે, તેને તેના મૃત્યુ પછી યમદૂતો વજ્રકંટક શાલ્મલી નામના નરકમાં નાખે છે અને વજ્ર જેવા કઠોર કાંટાવાળા શિમળાના વૃક્ષ પર ચઢાવીને નીચે તરફ ખેંચે છે. જે રાજાઓ કે રાજપુરુષો આ લોકમાં શ્રેષ્ઠ કુળમાં જન્મ પામીને પણ ધર્મની મર્યાદાનું ઉચ્છેદન કરે છે, તેઓને એવા મર્યાદાના ઉલ્લંઘનને કારણે વૈતરણી નદીમાં ફેંકવામાં આવે છે. આ નદી નરકોની એવી ખાઈ જેવી છે, તેમાં મળ, મૂત્ર, પરુ, રક્ત, કેશ, નખ, હાડકાં, ચરબી, માંસ, મજ્જા વગેરે ગંદી ચીજો ભરેલી છે. તેમાં પડ્યા પછી તેમને જળચર જીવો બધી બાજુએથી ચટકા ભરે છે, પણ તેમ છતાંય તેમનું શરીર છૂટતું નથી. કરેલા પાપને કારણે તેમના પ્રાણ આ પીડાને વહન કરતા રહે છે અને તેઓ આ દુર્ગતિને પોતાની કરણીનું ફળ સમજીને મનોમન સંતપ્ત થતા રહે છે. જે લોકો શૌચ શુદ્ધિ અને આચરણના નિયમોનો પરિત્યાગ કરીને તથા લાજ મર્યાદાને તિલાંજલિ આપીને આ લોકમાં શુદ્રાવની સાથે સંબંધ જોડીને પશુઓના જેવું આચરણ કરે છે, તેઓ પણ મર્યા પછી પરુ, વિષ્ઠા, મૂત્ર, કફ અને મળથી ભરેલા પુયોદ નામના સમુદ્રમાં પડે છે અને તેઓ તે અત્યંત ઘૃણિત વસ્તુઓ જ ખાય છે. આ લોકમાં બ્રાહ્મણ વગેરે ઉચ્ચ વર્ણના જે લોકો કૂતરા અને ગધેડા પાળે છે અને શિકાર વગેરે નિષિદ્ધ કર્મોમાં રત રહે છે તથા શાસ્ત્રથી વિપરીત પશુવધ કરે છે, તેમને તેમના મર્યા પછી પ્રાણરોધ નામના નરકમાં નાખવામાં આવે છે અને ત્યાં યમદૂતો તેમને લક્ષ્ય બનાવીને બાણોથી વિંધે છે. જે પાખંડી લોકો પાખંડપૂર્ણ યજ્ઞોમાં પશુઓનો વધ કરે છે, તેમને પરલોકમાં વૈશસ એટલે કે વિષસન નામના નરકમાં નાખીને ત્યાંના અધિકારીઓ ઘણું કષ્ટ આપીને કાપે છે. જે બ્રાહ્મણ કામાતુર થઈને પોતાની સવર્ણા પત્નીને વીર્યપાન કરાવે છે, તે પાપીને તેના મર્યા પછી યમદૂતો વીર્યની નદી લાલાભક્ષ નામના નરકમાં નાખીને વીર્ય પીવડાવે છે. જે કોઈ ચોર, લૂંટારા અથવા રાજા કે રાજપુરુષો આ લોકમાં કોઈના ઘરમાં આગ લગાડે છે, કોઈને ઝેર આપે છે અથવા ગામોને કે વેપારીઓની મંડળીઓને લૂંટે છે, તેમને તેમના મર્યા પછી સારમૈયાદન નામના નરકમાં નાખીને વજ્ર જેવી દાઢોવાળા 720 યમદૂતો કૂતરા બનીને ભારે વેગપૂર્વક કરડવા લાગે છે. જે મનુષ્ય આ લોકમાં કોઈની સાક્ષી આપવામાં, વેપારમાં અથવા દાન આપતી વખતે કોઈપણ પ્રકારે જુઠ્ઠું બોલે છે, તે મર્યા પછી આધાર રહિત અવિચીમાન નામના નરકમાં પડે છે. ત્યાં તેને 100 જોજન ઊંચા પર્વતના શિખર પરથી ઊંધા માથે નીચે નાખવામાં આવે છે. તે નરકની પથ્થરની ભૂમિ પાણી જેવી જણાય છે, તેથી તેનું નામ અવિચીમાન છે. ત્યાં નીચે નાખી દેવામાં આવતા તેના શરીરના ટુકડે ટુકડા થઈ જાય છે, છતાં પણ તેના પ્રાણ નીકળતા નથી. તેથી તેને વારંવાર ઉપર લઈ જઈને નીચે ફેંકવામાં આવે છે. જે બ્રાહ્મણ કે બ્રાહ્મણી અથવા વ્રત પાલન કરતી અન્ય કોઈ પણ વ્યક્તિ પ્રમાદને લીધે મદ્યપાન કરે છે તથા જે ક્ષત્રિય કે વૈશ્ય સોમપાન કરે છે, ક્ષત્રિયો તેમજ વૈશ્યો માટે શાસ્ત્રમાં સોમપાનનો નિષેધ છે, તેમને યમદૂતો અયપાન નામના નરકમાં લઈ જાય છે અને તેમની છાતી પર પગ મૂકીને તેમના મોઢામાં આગમાં ઓગાળેલું લોઢું નાખે છે. જે મનુષ્ય આ લોકમાં પોતે નિમ્ન કક્ષાનો હોવા છતાં પણ પોતાને મોટો ઉત્કૃષ્ટ માને છે અને તેને લીધે જન્મ, તપ, વિદ્યા, આચાર, વર્ણ કે આશ્રમમાં પોતાનાથી જેઓ મોટા હોય તેમનો વિશેષ સત્કાર કરતો નથી, તે જીવતો હોવા છતાં પણ મરેલા જેવો છે, તેને તેના મર્યા પછી ક્ષાર કરદમ નામના નરકમાં ઊંધા માથે નાખવામાં આવે છે અને ત્યાં તેણે અત્યંત પીડાઓ ભોગવવી પડે છે. જે મનુષ્યો આ લોકમાં નરમેધ યજ્ઞ વગેરે વડે ભૈરવ, યક્ષો, રાક્ષસો વગેરેનું યજન કરે છે અને જે સ્ત્રીઓ પશુઓની જેમ પુરુષોને ભરખી જાય છે,
તેમને પશુઓની જેમ મારવામાં આવેલા તે પુરુષો યમલોકમાં રાક્ષસો થઈ જાત જાતની યાતનાઓ આપે છે અને રક્ષોગણ ભોજન નામના નરકમાં કસાઈઓની જેમ કુહાડીથી કાપી કાપીને તેમનું લોહી પીએ છે તથા તે માંસભક્ષી પુરુષો આ લોકમાં જે રીતે તેમના માંસનું ભક્ષણ કરીને આનંદિત થતા હતા તે જ રીતે તેઓ પણ તેમનું રક્તપાન કરે છે અને આનંદિત થઈને નાચગાન કરે છે. જે લોકો આ લોકમાં વન કે ગામના નિર્દોષ જીવોને કે જે બધાએ પોતાના પ્રાણ જાળવી રાખવા ઈચ્છતા હોય છે તેમને જાત જાતની યુક્તિઓથી ફોસલાવીને પોતાની પાસે બોલાવી લે છે અને પછી કાંટાઓથી વીંધીને અથવા દોરડાથી બાંધીને ખેલ કરાતા રહીને જાત જાતની પીડાઓ આપે છે. તેમણે પણ તેમના મર્યા પછી યમયાતનાઓ ભોગવવાના સમયે શૂલપ્રોત નામના નરકમાં શૂળોથી વીંધવામાં આવે છે. તે સમયે તેમને જ્યારે ભૂખ તરસ સતાવે છે અને કંક બટેર વગેરે તીક્ષ્ણ ચાંચોવાળા ભયંકર નારકીય પક્ષીઓ ચટકા ભરવા લાગે છે ત્યારે તેમને પોતે કરેલા બધા પાપ યાદ આવી જાય છે. હે રાજન, આ લોકમાં સર્પો જેવા ઉગ્ર સ્વભાવવાળા જે મનુષ્યો બીજા જીવોને પીડા પહોંચાડે છે તેઓ મર્યા પછી દંદશુક નામના નરકમાં પડે છે. ત્યાં 5-5, 7-7 મોઢાવાળા સર્પો તેમની પાસે આવીને તેમને ઉંદરોની જેમ ગળી જાય છે. જે મનુષ્ય આ લોકમાં બીજા પ્રાણીઓને અંધારી ખીણો, કોઠાઓ કે ગુફાઓમાં નાખી રાખે છે તેમને પરલોકમાં યમદૂતો તેવા જ સ્થાનોમાં નાખી રાખીને ઝેરી આગના ધુમાડામાં ગુંગળાવી મારે છે. તેથી આ નરકને અવટ નિરોધન કહે છે. જે ગૃહસ્થ પોતાના ઘરે આવેલા અતિથિઓ અભ્યાગતો પ્રત્યે વારંવાર ક્રોધે ભરાઈને એવી કુટીર દ્રષ્ટિથી જુએ છે કે જાણે તે તેમને ભસ્મ કરી દેશે, તે જ્યારે નરકમાં જાય છે ત્યારે તેની પાપ દ્રષ્ટિવાળી તે આંખોને ગીધો, કંક, કાગડા, બટેર વગેરે વજ્ર જેવી કઠોર ચાંચોવાળા પક્ષીઓ જબરજસ્તીથી કાઢી લે છે. આ નરકને પર્યાવર્તન કહે છે. જે મનુષ્ય આ લોકમાં પોતાને મોટો ધનવાન સમજીને અભિમાનને લીધે સૌને વાંકી નજરે જુએ છે અને સૌના પર સંદેહ રાખે છે, જેમના હૃદય અને મુખ ધન સંપત્તિના વ્યય અને નાશની ચિંતાને લીધે શોષાયેલા રહે છે અને તેથી જરા પણ સુખ ચેન નહીં પામીને યક્ષની જેમ ધનનું રક્ષણ કરવામાં જ પ્રવૃત્ત રહે છે તથા જે ધનના ઉપાર્જન માટે, તેમાં વધારો કરવા માટે અને તેને સાચવવા માટે જાત જાતના પાપો કરતો રહે છે તે નરાધમ મૃત્યુ પામ્યા પછી સૂચિમુખ નામના નરકમાં પડે છે. ત્યાં યમરાજના દૂતો તે અર્થ પિશાચ પાપાત્માના બધા અંગોને દરજીઓની જેમ સોય દ્વારાથી સીવે છે. હે રાજન, યમલોકમાં આ જ પ્રકારના સેંકડો હજારો નરક છે. એ પૈકીના જેમનો અહીં ઉલ્લેખ થયો છે અને જેમના વિશે કશું કહેવામાં આવ્યું નથી તે બધા નરકોમાં બધા અધર્મપરાયણ જીવો પોતાના કર્મો અનુસાર ક્રમાનુસાર જાય છે. આ જ પ્રમાણે ધર્માત્મા મનુષ્યો સ્વર્ગ વગેરે લોકોમાં જાય છે. આ પ્રમાણે નરક અને સ્વર્ગના ભોગથી જ્યારે તેમના મોટા ભાગના પાપો અને પુણ્યો ક્ષીણ થઈ જાય છે ત્યારે બાકી બચેલા પુણ્ય પાપરૂપી કર્મોને લીધે તેઓ આ જ લોકમાં ફરીથી જન્મ લેવા માટે પાછા આવે છે. આ ધર્મ અને અધર્મ બંનેથી વિલક્ષણ એવો જે નિવૃત્તિ માર્ગ છે તેનું તો પહેલાં જ વર્ણન થઈ ગયું છે. પુરાણોમાં જેમનું 14 ભુવનો તરીકે વર્ણન કરવામાં આવ્યું છે તે બ્રહ્માંડ કોશ આટલો જ છે. સાક્ષાત પરમ પુરુષ શ્રી નારાયણનું પોતાની માયાના ગુણોથી યુક્ત આ અત્યંત સ્થૂળ સ્વરૂપ છે. આનું વર્ણન મેં તમને કહી સંભળાવ્યું. પરમાત્મા ભગવાનનું ઉપનિષદોમાં વર્ણાયેલું નિર્ગુણ સ્વરૂપ જો કે મન બુદ્ધિની પહોંચની બહાર છે, તો પણ જે મનુષ્ય તેમના આ સ્થૂળ સ્વરૂપનું વર્ણન આદરપૂર્વક વાંચે છે, સાંભળે છે કે સંભળાવે છે તેની બુદ્ધિ, શ્રદ્ધા અને ભક્તિને કારણે શુદ્ધ થઈ જાય છે અને તે ભગવાનના તે સૂક્ષ્મ રૂપનો પણ અનુભવ કરી શકે છે. યતિજનોએ ભગવાનના સ્થૂળ અને સૂક્ષ્મ બંને પ્રકારના રૂપોનું શ્રવણ કરીને પહેલાં ચિત્તને સ્થૂળ રૂપમાં સ્થિર કરવું જોઈએ અને પછી ધીરે ધીરે ચિત્તને ત્યાંથી હટાવીને સૂક્ષ્મ રૂપમાં જોડી દેવું જોઈએ. હે પરીક્ષિત, મેં તમારી આગળ પૃથ્વી, તેની અંતર્ગત દ્વીપો, વર્ષો એટલે કે દેશો, નદીઓ, પર્વતો, આકાશ, સમુદ્રો, પાતાળ વગેરે લોક, દિશા, નરકો, જ્યોતિર્ગણ અને લોકો, ભુવનોની સ્થિતિનું વર્ણન કર્યું. આ જ ભગવાનનું અતિ અદ્ભુત સ્થૂળ રૂપ છે કે જે સમસ્ત જીવ સમુદાયોનો આશ્રય છે.
સ્કંદ છઠ્ઠો, પહેલો અધ્યાય, અજામિલ ઉપાખ્યાનનો પ્રારંભ. રાજા પરીક્ષિતે કહ્યું, હે ભગવાન, તમે આ પહેલા બીજા સ્કંદમાં નિવૃત્તિ માર્ગનું વર્ણન કરી ચૂક્યા છો તથા એ પણ બતાવી ચૂક્યા છો કે તે માર્ગ દ્વારા અર્ચિરાદિ માર્ગે જીવ ક્રમશઃ બ્રહ્મલોકમાં જઈ પહોંચે છે અને પછી બ્રહ્માની સાથે મુક્ત થઈ જાય છે. હે મુનિવર, આ સિવાય તમે તે પ્રવૃત્તિ માર્ગનું પણ ત્રીજા સ્કંદમાં સમ્યકપણે સારી પેઠે વર્ણન કર્યું છે કે જેના થકી ત્રિગુણમય સ્વર્ગ વગેરે લોકોની પ્રાપ્તિ થાય છે અને પ્રકૃતિનો સંબંધ નહીં છૂટવાને કારણે જીવોએ વારંવાર જન્મ મૃત્યુના ચક્રાવામાં ફસાવવું પડે છે. તમે એ પણ બતાવ્યું છે કે અધર્મ કરવાથી અનેક નરકોની પ્રાપ્તિ થાય છે અને તે નરકોનું તમે વિસ્તારપૂર્વક વર્ણન પણ કર્યું છે. તમે તે પહેલાં મન્વંતરનું વર્ણન કર્યું કે જેના અધિપતિ સ્વયંભુવ મનુ હતા. એ સાથે જ પ્રિયવ્રત અને ઉત્તાનપાદના વંશોનું તથા તેમના ચરિત્રોનું તેમજ દ્વીપો, વર્ષો, સમુદ્રો, પર્વતો, નદીઓ, ઉદ્યાનો અને વિભિન્ન દ્વીપોનું, વૃક્ષોનું પણ નિરૂપણ કર્યું છે. ભૂમંડળની સ્થિતિ, તેનું દ્વીપો, વર્ષો વગેરેમાં વિભાજન, તેમના પરિમાણ અને લક્ષણો, નક્ષત્રોની સ્થિતિ, અતલ વિતલ વગેરે ભૂવિવરો, 7 પાતાળલોક અને ભગવાને આ બધાનું જે રીતે સર્જન કર્યું તેનું વર્ણન પણ કહી સંભળાવ્યું છે. હે મહાભાગ, હવે હું તે ઉપાય જાણવા ઈચ્છું છું કે જેના અનુષ્ઠાનથી મનુષ્યોએ અનેકાનેક ભયંકર યાતનાઓ પૂર્ણ નરકોમાં જવું પડે નહીં. તમે કૃપા કરીને તેનો ઉપદેશ કરો. શ્રી સુખદેવજીએ કહ્યું, મનુષ્ય મન, વાણી અને શરીરથી પાપ કરે છે. તે જો તે પાપોનું આ જ જન્મમાં પ્રાયશ્ચિત નથી કરી લેતો તો મર્યા પછી તેણે અવશ્યપણે તે ભયંકર યાતનાપૂર્ણ નરકોમાં જવું પડે છે કે જેમનું વર્ણન મેં તમને કહી સંભળાવ્યું છે. તેથી ઘણી સાવધાની અને જાગૃતિ સાથે રોગ અને મૃત્યુના આગમન પહેલાં જ જલ્દીમાં જલ્દી પાપોની ગુરુતા અને લઘુતાનો વિચાર કરીને તેમનું પ્રાયશ્ચિત કરી લેવું જોઈએ. જેમ મર્મજ્ઞ વૈદ્ય રોગોનું કારણ અને તેમની ગુરુતા લઘુતાને જાણી લઈને તત્કાળ ચિકિત્સા કરે છે. રાજા પરીક્ષિતે પૂછ્યું, હે ભગવાન, મનુષ્ય રાજદંડ, સમાજદંડ વગેરે લૌકિક અને નરક ગમન વગેરે પારલૌકિક કષ્ટોને લીધે જાણે જ છે કે પાપ પોતાનું શત્રુ છે અને છતાંય પાપ વાસનાઓથી વિવશ થઈને વારંવાર એવા જ કર્મો કરવા પ્રવૃત્ત થાય છે. આવી સ્થિતિમાં તેના પાપોનું પ્રાયશ્ચિત કેવી રીતે સંભવી શકે? મનુષ્ય ક્યારેક પ્રાયશ્ચિત વગેરે વડે પાપોથી છુટકારો મેળવે છે તો ક્યારેક પાછો એ જ પાપો કરવા લાગે છે. આવી સ્થિતિમાં હું સમજું છું કે જેમ સ્નાન કર્યા પછી ધૂળથી ખરડાવવાને કારણે હાથીનું સ્નાન વ્યર્થ જાય છે, તેવી જ રીતે મનુષ્યનું પ્રાયશ્ચિત પણ વ્યર્થ જ છે. શ્રી સુખદેવજીએ કહ્યું, વાસ્તવમાં કર્મ વડે જ કર્મનો નિર્બીજ નાશ થતો નથી, કારણ કે કર્મનો અધિકારી અજ્ઞાની છે. અજ્ઞાન હોય તો પાપ વાસનાઓ સર્વથા દૂર થઈ શકતી નથી. તેથી સાચું પ્રાયશ્ચિત તો તત્વજ્ઞાન જ છે. જે મનુષ્ય સુપથ્યનું સેવન કરે છે તેને રોગો પોતાને વશ કરી શકતા નથી. એ જ રીતે હે પરીક્ષિત, જે મનુષ્ય નિયમોનું પાલન કરે છે તે ધીરે ધીરે પાપ વાસનાઓથી મુક્ત થઈને કલ્યાણપ્રદ તત્વજ્ઞાનને પ્રાપ્ત કરવામાં સમર્થ થાય છે. જેમ વાંસની ઝાડીમાં લાગેલી આગ બધા વાંસોને બાળી નાખે છે, તેવી જ રીતે ધર્મજ્ઞ અને શ્રદ્ધાવાન ધીર મનુષ્ય તપસ્યા, બ્રહ્મચર્ય, ઇન્દ્રિય દમન, મનની સ્થિરતા, દાન, સત્ય, બહારની અને અંદરની પવિત્રતા તથા યમ અને નિયમ, આ નવ સાધનોથી મન, વાણી અને શરીર વડે કરાયેલા મોટામાં મોટા પાપોને પણ નષ્ટ કરી દે છે. ભગવાનના શરણમાં રહેનારા ભક્તજનો કે જેઓ વિરલ જ હોય છે, તેઓ કેવળ ભક્તિ વડે જ પોતાના તમામ પાપોને એવી રીતે ભસ્મ કરી નાખે છે કે જેમ સૂર્ય ધુમ્મસને નષ્ટ કરી દે છે. હે પરીક્ષિત, ભગવાનને આત્મસમર્પણ કરવાથી અને તેમના ભક્તોનું સેવન કરવાથી પાપી મનુષ્યની જેવી શુદ્ધિ થાય છે તેવી તપસ્યા વગેરે કરવાથી થતી નથી. સંસારમાં આ ભક્તિનો માર્ગ જ સર્વશ્રેષ્ઠ, ભયરહિત અને કલ્યાણ સ્વરૂપ છે, કારણ કે આ માર્ગ પર ભોગતપરાયણ સુશીલ સાધુજનો ચાલે છે. હે પરીક્ષિત, જેમ દારૂથી ભરેલા ઘડાને નદીઓ પવિત્ર કરી શકતી નથી, તેવી જ રીતે મોટા મોટા પ્રાયશ્ચિતો વારંવાર કરવા છતાં પણ
તેઓ ભગવાનથી વિમુખ મનુષ્યને પવિત્ર કરવામાં અસમર્થ છે. જેમણે ભગવાનના ગુણોના અનુરાગી એવા પોતાના મનરૂપી મધુકરને ભગવાન શ્રી કૃષ્ણના ચરણારવિંદમાં મકરંદનું એકવાર પણ પાન કરાવી લીધું, તેમણે બધા પ્રાયશ્ચિત કરી લીધા. અને તેવા મનુષ્યો સ્વપ્નમાં પણ યમરાજ અને તેમના પાશધારી દૂતોને જોવા પામતા નથી. પછી નરક પામવાની તો વાત જ ક્યાં રહી. હે પરીક્ષિત, આ બાબતમાં મહાત્માઓ એક પ્રાચીન ઇતિહાસનું ઉદાહરણ આપે છે, જેમાં ભગવાન વિષ્ણુ અને યમરાજના દૂતોનો વાર્તાલાપ છે. તે તમે મારી પાસેથી સાંભળો. કાન્યકુબ્જ કનોજ નગરમાં એક દાસીપતિ બ્રાહ્મણ રહેતો હતો. તેનું નામ હતું અજામિલ. દાસીના સંસર્ગને લીધે દૂષિત થવાને કારણે તેનો સદાચાર નષ્ટ થઈ ચૂક્યો હતો. પતન પામેલો તો ક્યારેક વટીમાર્ગોને બાંધીને લૂંટી લેતો હતો, ક્યારેક લોકોને જુગારમાં છળકપટથી હરાવી દેતો હતો, કોઈનું ધન દગાખોરીથી લઈ લેતો હતો, તો કોઈનું ધન ચોરી લેતો હતો. આ પ્રમાણે અત્યંત નિંદનીય વૃત્તિનો આશ્રય લઈને તે પોતાના કુટુંબનું પાલન પોષણ કરતો હતો અને બીજા દેહધારીઓને ઘણું સતાવતો હતો. હે પરીક્ષિત, આ જ રીતે તે ત્યાં રહીને દાસીના બાળકોનું લાલન પાલન કરતો રહ્યો અને એમ તેના આયુષ્યનો ઘણો મોટો ભાગ 88 વર્ષ વીતી ગયા. તે વૃદ્ધ અજામિલને 10 પુત્રો હતા. તેમાંના સૌથી નાનાનું નામ હતું નારાયણ. મા બાપ તેને ઘણો પ્રેમ કરતા હતા. વૃદ્ધ અજામિલે અત્યંત મોહને કારણે પોતાનું સંપૂર્ણ હૃદય પોતાના બાળક નારાયણને સોંપી દીધું હતું. તે પોતાના બાળકની કાલી ઘેલી બોલી સાંભળીને તથા તેની બાળસહજ ક્રીડાઓ જોઈ જોઈને અત્યંત આનંદિત થતો રહેતો હતો. અજામિલ બાળકના સ્નેહબંધનમાં બંધાઈ ગયો હતો. તે જ્યારે પોતે ખાતો ત્યારે તેને પણ ખવડાવતો, જ્યારે પોતે પાણી પીતો ત્યારે તેને પણ પીવડાવતો. આ પ્રમાણે તે અત્યંત મૂઢ થઈ ગયો હતો અને તેને એ વાતની ખબર જ ન પડી કે મૃત્યુ મારા માથા પર આવી પહોંચ્યું છે. તે મૂર્ખ આવી રીતે પોતાનું જીવન વિતાવી રહ્યો હતો ત્યાં જ મૃત્યુ વેળા આવી પહોંચી. તે સમયે તે પોતાના બાળક પુત્ર નારાયણ વિશે જ વિચારતો અને ચિંતા કરતો હતો. એ દરમિયાન જ અજામિલે જોયું કે તેને લઈ જવા માટે અત્યંત ભયાનક 3 યમદૂતો આવ્યા છે. તેમના હાથોમાં ફંદો છે, તેમના મોઢા વાંકા ચૂકા છે અને શરીરના રૂવાડા ઊભા થઈ ગયેલા છે. તે સમયે બાળક નારાયણ ત્યાંથી થોડેક દૂર રમી રહ્યો હતો. યમદૂતોને આવતા જોઈને અજામિલ અત્યંત વ્યાકુળ થઈ ગયો અને તેણે ઘણા મોટા અવાજે સાદ દીધો, નારાયણ! ભગવાનના પાર્ષદોએ જોયું કે આ મરતી વખતે અમારા સ્વામી ભગવાન નારાયણનું નામ લઈ રહ્યો છે, તેમના નામનું કીર્તન કરી રહ્યો છે. તેથી તે પાર્ષદો અતિશય વેગથી ત્યાં આવી પહોંચ્યા કે જે સમયે યમરાજના દૂતો દાસીપતિ અજામિલના શરીરમાંથી તેના સૂક્ષ્મ દેહને ખેંચી રહ્યા હતા. વિષ્ણુના દૂતોએ તેમને જબરજસ્તીથી અટકાવી દીધા. તેમના અટકાવવાથી યમરાજના દૂતોએ તેમને કહ્યું, અરે ધર્મરાજની આજ્ઞાનો નિષેધ કરનારા તમે કોણ છો? તમે કોના દૂત છો? ક્યાંથી આવ્યા છો? અને આને લઈ જતા અમને તમે શા માટે રોકી રહ્યા છો? શું તમે કોઈ દેવતા, ઉપદેવતા કે સિદ્ધ શ્રેષ્ઠ છો? અમે જોઈએ છીએ કે તમારા બધાની આંખો કમળદળ જેવી કોમળતાથી ભરેલી છે. તમે પીળા રેશમી વસ્ત્રો પહેરેલા છે. તમારા મસ્તક પર મુગટ, કાનોમાં કુંડળ અને ગળામાં કમળના હાર લહેરાઈ રહ્યા છે. તમારા બધાની યુવાન અવસ્થા છે. સુંદર 4 ભુજાઓ છે. બધાના કરકમળોમાં ધનુષ્ય, તર્કસ, તલવાર, ગદા, શંખ, ચક્ર, કમળ વગેરે શોભી રહ્યા છે. તમારા અંગની કાંતિથી દિશાઓનો અંધકાર અને પ્રાકૃત પ્રકાશ પણ દૂર થઈ રહ્યો છે. અમે ધર્મરાજના સેવકો છીએ. તમે અમને શા માટે રોકી રહ્યા છો? શ્રી સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, તે યમદૂતોએ જ્યારે આ પ્રમાણે કહ્યું ત્યારે ભગવાન નારાયણના આજ્ઞાંકિત પાર્ષદોએ હસીને મેઘ સમાન ગંભીર વાણીથી તેમને આ પ્રમાણે કહ્યું. ભગવાન વિષ્ણુના દૂતોએ કહ્યું, હે યમદૂતો, જો તમે સાચે સાચ ધર્મરાજાના આજ્ઞાંકિત સેવકો છો તો તમે અમને ધર્મનું લક્ષણ અને ધર્મનું તત્વ કહી સંભળાવો. દંડ કેવી રીતે આપવામાં આવે છે? દંડને પાત્ર કોણ છે? મનુષ્યોમાં શું બધા જ પાપાચારીઓ દંડને પાત્ર છે કે પછી તે પૈકીના અમુક જ છે? યમદૂતોએ કહ્યું, વેદોએ જે કર્મોનું વિધાન કર્યું છે તે કર્મો કરવા એ ધર્મ છે અને જેમનો નિષેધ કર્યો છે તે કર્મો કરવા એ અધર્મ છે. વેદો સ્વયં ભગવાનનું સ્વરૂપ છે. તેઓ તેમના સ્વાભાવિક શ્વાસોશ્વાસ છે
અને સ્વયં પ્રકાશ જ્ઞાન છે એવું અમે સાંભળેલું છે. જગતના સત્વમય, રજોમય અને તમોમય બધા જ પદાર્થો, બધા જ પ્રાણીઓ પોતાના પરમ આશ્રયભૂત ભગવાનમાં જ સ્થિત રહે છે. વેદો જ તેમનું તેમના ગુણો, નામો, કર્મો, રૂપો વગેરે અનુસાર યથાયોગ્ય વિભાજન કરે છે. જીવ શરીર થકી કે મનોવૃત્તિઓ થકી જેટલા કર્મ કરે છે તેના સાક્ષી રહેતા હોય છે. સૂર્ય, અગ્નિ, આકાશ, વાયુ, ઇન્દ્રિયો, ચંદ્રમા, સંધ્યા, રાત, દિવસ, દિશાઓ, જળ, પૃથ્વી, કાળ અને ધર્મ એમના દ્વારા અધર્મની જાણ થાય છે અને ત્યારે દંડની પાત્રતાનો નિર્ણય થાય છે. પાપ કર્મ કરનારા બધા જ મનુષ્યો પોતપોતાના કર્મો અનુસાર દંડને પાત્ર થાય છે. હે નિષ્પાપજનો, જે પ્રાણીઓ કર્મ કરે છે તેમનો ગુણો સાથે સંબંધ રહેતો જ હોય છે. તેથી બધા વડે થોડાક પાપ અને થોડાક પુણ્ય થાય જ છે. અને દેહધારી હોવાથી કોઈ પણ મનુષ્ય કર્મ કર્યા વિના રહી શકતો નથી. આ લોકમાં જે મનુષ્ય જે પ્રકારનું જેટલો અધર્મ અથવા ધર્મ કરે છે તે પરલોકમાં તેનું તેવું જ અને તેટલું જ ફળ ભોગવે છે. હે દેવ શિરોમણીઓ, સત્વ, રજ અને તમ આ ત્રણ ગુણોના ભેદને કારણે આ લોકમાં પણ ત્રણ પ્રકારના મનુષ્યો જોવા મળે છે. પુણ્યાત્મા, પાપાત્મા અને પુણ્ય પાપ બંનેથી યુક્ત અથવા સુખી, દુઃખી અને સુખ દુઃખ બંનેથી યુક્ત. તેવી જ રીતે પરલોકમાં પણ તેમની ત્રિવિધતા હોવાનું અનુમાન કરી શકાય છે. વર્તમાન સમય જ ભૂત અને ભવિષ્યનું અનુમાન કરાવી દે છે. તેવી જ રીતે વર્તમાન જન્મના પાપ પુણ્ય પણ ભૂતકાળના અને ભવિષ્યના જન્મના પાપ પુણ્યનું અનુમાન કરાવી દે છે. અમારા સ્વામી અજન્મા સર્વજ્ઞ ભગવાન યમરાજ બધાના અંતઃકરણમાં વિરાજમાન છે. તેથી તેઓ પોતાના મનથી જ સૌના પૂર્વ રૂપોને જોઈ લે છે. એ સાથે જ તેઓ તે સૌના ભાવિ સ્વરૂપોનો પણ વિચાર કરી લે છે. જેમ ઊંઘેલો અજ્ઞાની મનુષ્ય સ્વપ્ન સમયે પ્રતીત થતા શરીરને જ પોતાનું વાસ્તવિક શરીર સમજે છે અને સૂતેલા કે જાગતા શરીરને ભૂલી જાય છે, તેવી જ રીતે જીવ પણ પોતાના પૂર્વજન્મોનું સ્મરણ ભૂલી જાય છે અને વર્તમાન શરીર સિવાય પહેલાંના અને પછીના શરીરો વિશે કશું જ જાણતો હોતો નથી. હે સિદ્ધજનો, જીવ આ શરીરમાં રહીને 5 કર્મેન્દ્રિયો વડે આપવું, લેવું, હાલવું, ચાલવું વગેરે કામ કરે છે. 5 જ્ઞાનેન્દ્રિયો વડે રૂપ, રસ વગેરે 5 વિષયોની અનુભૂતિ કરે છે અને 16મા મનની સાથે 17મો તે પોતે મળીને એકલો જ મન, જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો એ ત્રણેયના વિષયોનો ભોગ કરે છે. જીવનું આ 16 કળાઓ અને સત્વ વગેરે 3 ગુણવાળું લિંગ શરીર અનાદિ છે. એ જ જીવને વારંવાર હર્ષ, શોક, ભય અને પીડા આપનાર જન્મ મૃત્યુના ચક્રવાળમાં નાખે છે. જે જીવ અજ્ઞાનને લીધે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર આ 6 શત્રુઓ પર વિજય મેળવી લેતો નથી, તેણે તેની ઈચ્છા ન હોવા છતાં પણ વિભિન્ન વાસનાઓ અનુસાર અનેક કર્મો કરવા પડે છે. આવી સ્થિતિમાં તે રેશમના કીડાની જેમ પોતાને કર્મની જાળમાં જકડી લે છે અને તે પોતાના જ હાથે મોહનો શિકાર થઈ જાય છે. કોઈ પણ શરીરધારી જીવ ક્યારેય એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી. પ્રત્યેક પ્રાણીના સ્વાભાવિક ગુણો જબરદસ્તીથી વિવશ કરીને તેની પાસે કર્મ કરાવે છે. જીવ પોતાના પૂર્વજન્મોના પાપ પુણ્યમય સંસ્કારો અનુસાર સ્થૂળ અને સૂક્ષ્મ શરીર પ્રાપ્ત કરે છે. તેની સ્વાભાવિક અને પ્રબળ વાસનાઓ ક્યારેક તેને માતાના જેવો સ્ત્રી રૂપ બનાવે છે તો ક્યારેક પિતાના જેવો પુરુષ રૂપ. પ્રકૃતિનો સંસર્ગ થવાથી જ મનુષ્ય પોતાને પોતાના વાસ્તવિક સ્વરૂપથી વિપરીત લિંગ શરીર માની લે છે. આ વિપર્યય ભગવાનની ભક્તિ તરત જ દૂર થઈ જાય છે. હે દેવતાઓ, તમે તો જાણો જ છો કે આ અજામિલ મહાન શાસ્ત્રજ્ઞ હતો. શીલ, સદાચાર અને સદ્ગુણોનો તો તે ભંડાર હતો. બ્રહ્મચારી, વિનયી, જીતેન્દ્રિય, સત્યનિષ્ઠ, મંત્રવેત્તા અને પવિત્ર પણ હતો. એણે ગુરુ, અગ્નિ, અતિથિ અને વૃદ્ધજનોની સેવા કરી હતી. અહંકાર તો તેનામાં હતો જ નહીં. એ સમસ્ત પ્રાણીઓનું હિત ઈચ્છતો હતો, ઉપકાર કરતો હતો અને મિતભાષી હતો તથા કોઈનામાં દોષ જોવાની તેની દ્રષ્ટિ ન હતી. એક દિવસે આ બ્રાહ્મણ પોતાના પિતાના આદેશથી વનમાં ગયો અને ત્યાંથી ફળ, ફૂલ, સમિધ તથા દર્ભ લઈને ઘરે પાછો વળ્યો. પાછા વળતા તેણે જોયું કે એક ભ્રષ્ટ શૂદ્ર કે જે ઘણો કામી અને નિર્લજ હતો
તે મદ્યપાન કરીને કોઈ વૈશ્યની સાથે વિહાર કરી રહ્યો છે. વૈશ્યા પણ મદ્યપાન કરીને ઉન્મત્ત થયેલી છે. નશાને કારણે તેની આંખો નાચી રહી છે અને તે અર્ધનગ્ન અવસ્થામાં હતી. તે વૈશ્યની સાથે તે શુદ્ર ક્યારેક ગાય છે, ક્યારેક હસે છે અને ક્યારેક વિભિન્ન ચેષ્ટાઓ કરીને તેને પ્રસન્ન કરી રહ્યો છે. હે નિષ્પાપજનો, શુદ્રના હાથોમાં અંગરાગ વગેરે કામોદીપક પદાર્થોનો લેપ કરેલો હતો અને તેનાથી તે કુલટાને આલંગી રહ્યો હતો. અજામિલ તેમને આવી હાલતમાં જોઈને એકદમ મોહિત અને કામવશ થઈ ગયો. જોકે અજામિલે પોતાના જ્ઞાન અને ધૈર્ય મુજબ કામવેગથી વિચલિત થયેલા પોતાના મનને સંયમમાં રાખવાના ઘણા પ્રયત્નો કર્યા, છતાં પૂરી શક્તિ લગાડી દેવા છતાં તે પોતાના મનનું સમાધાન કરવામાં અસમર્થ રહ્યો અને કામ પિશાચે તે વૈશ્યાને નિમિત્ત બનાવીને અજામિલના મનને ગ્રસી લીધું. તેની સદાચાર અને શાસ્ત્ર વિષયક ચેતના નષ્ટ થઈ ગઈ. હવે તે મનોમન તે વૈશ્યાનું જ ચિંતન કરવા લાગ્યો અને પોતાના ધર્મથી વિમુખ થઈ ગયો. જેનાથી તે ખુશ થતી તેવી સુંદર સુંદર વસ્ત્રાભૂષણો વગેરે વસ્તુઓ તે લઈ આવતો, ત્યાં સુધી કે તેણે પોતાના પિતાની સઘળી સંપત્તિ તેને આપી દઈને તેને રાજી રાખી. એ બ્રાહ્મણ એવી જ ચેષ્ટાઓ કરતો કે જેનાથી તે વૈશ્યા પ્રસન્ન થાય. તે સ્વચ્છંદચારી કુલટાના વાંકા નેત્ર કટાક્ષે તેના મનને એવું લુબ્ધ કરી દીધું કે તેણે પોતાની કુલીન નવયુવતી પરણેતર પત્ની શુદ્ધાનો પણ પરિત્યાગ કરી દીધો. તેના પાપાચરણની તો કોઈ સીમા જ ન રહી. એ કુબુદ્ધિ ન્યાયપૂર્વક અન્યાયપૂર્વક જે પણ રીતે જ્યાં ક્યાંયથી પણ ધન મળતું તે ત્યાંથી ઉઠાવી લાવતો હતો. તે વૈશ્યાના બહોળા કુટુંબનું પાલન પોષણ કરવામાં જ વ્યસ્ત રહેતો હતો. એવા આ પાપીએ શાસ્ત્રાજ્ઞાનું ઉલ્લંઘન કરીને સ્વચ્છંદ આચરણ કર્યું છે. આ સત્પુરુષો વડે નિંદિત છે. આણે ઘણા સમય સુધી વૈશ્યાના મળતુલ્ય અપવિત્ર અન્નથી પોતાનું જીવન વિતાવ્યું છે. આનું સઘળું જીવન જ પાપમય છે. આણે આજ સુધી પોતાના પાપોનું કોઈ પ્રાયશ્ચિત પણ કર્યું નથી. તેથી હવે અમે આ પાપીને દંડપાણી ભગવાન યમરાજ પાસે લઈ જઈશું. ત્યાં આ પોતાનો દંડ ભોગવીને શુદ્ધ થશે. અધ્યાય બીજો. વિષ્ણુના દૂતોએ કરેલું ભાગવત ધર્મનું નિરૂપણ અને અજામિલનું પરમધામ ગમન. શ્રી સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, ભગવાનના નીતિ નિપુણ અને ધર્મનો મર્મ જાણનારા તે પાર્ષદોએ યમદૂતોનું આ વક્તવ્ય સાંભળીને તેમને આ પ્રમાણે કહ્યું. વિષ્ણુના પાર્ષદોએ કહ્યું, હે યમદૂતો, એ મોટા આશ્ચર્ય અને દુઃખની વાત છે કે ધર્મજ્ઞોની સભામાં અધર્મ પ્રવેશી રહ્યો છે, કારણ કે ત્યાં નિરપરાધ અને અદંડનીય વ્યક્તિઓને વ્યર્થમાં જ દંડ આપવામાં આવે છે. જેઓ પ્રજાના રક્ષક છે, શાસક છે, સમદર્શી અને પરોપકારી છે, તેઓ જ જો પ્રજા પ્રત્યે વિષમતાનો વ્યવહાર કરવા લાગે તો પછી પ્રજા કોનું શરણ લેશે? સત્પુરુષો જેનું આચરણ કરે છે, સાધારણ લોકો પણ તેવું જ આચરણ કરે છે. તેઓ પોતાના આચરણ વડે જે કર્મને ધર્માનુકૂળ પ્રમાણિત કરે છે, લોકો તેનું જ અનુકરણ કરવા લાગે છે. સાધારણ લોકો પશુઓની જેમ ધર્મ અને અધર્મનું સ્વરૂપ જાણ્યા વગર જ કોઈ સત્પુરુષ પર વિશ્વાસ કરી લે છે અને તેના ખોળામાં માથું મૂકીને નિર્ભય અને નિશ્ચિંતપણે સૂઈ જાય છે. એ દયાળુ સત્પુરુષ કે જે પ્રાણીઓનો અત્યંત વિશ્વાસપાત્ર હોય છે અને જેને મિત્ર ભાવે પોતાનું હિતેશી સમજીને તે લોકોએ આત્મસમર્પણ કરી દીધું હોય છે, તે આ અજ્ઞાની જીવો સાથે કેવી રીતે વિશ્વાસઘાત કરી શકે? હે યમદૂતો, આણે અજામિલે કરોડો જન્મોના પાપ રાશિનું પૂરેપૂરું પ્રાયશ્ચિત કરી લીધું છે, કારણ કે તેણે ભલેને વિવશ થઈને પણ ભગવાનના પરમ કલ્યાણમય મોક્ષપ્રદ નામનું ઉચ્ચારણ તો કર્યું જ છે. જે સમયે આણે નારાયણ એ 4 અક્ષરોનું ઉચ્ચારણ કર્યું તે જ સમયે માત્ર એટલાથી જ આ પાપીના સમસ્ત પાપોનું પ્રાયશ્ચિત થઈ ગયું. ચોર, દારૂડિયા, મિત્રદ્રોહી, બ્રહ્મહત્યારા, ગુરુપત્ની ગમન કરનારા, આવા લોકોના સંસર્ગમાં રહેનારો, સ્ત્રી, રાજા, પિતા કે ગાયની હત્યા કરનારો, ભલેને ગમે તેટલો મહાન પાપી કેમ ન હોય, તે બધાને માટે એ જ એટલું જ સૌથી મોટું પ્રાયશ્ચિત છે કે ભગવાનના નામોનું ઉચ્ચારણ કરવામાં આવે. કારણ કે ભગવાનના નામોના ઉચ્ચારણથી મનુષ્યની બુદ્ધિ ભગવાનના ગુણોમાં, તેમની લીલામાં અને તેમના સ્વરૂપમાં રમમાણ થઈ જાય છે અને સ્વયં ભગવાનની તેના પ્રત્યે આત્મીય બુદ્ધિ થઈ જાય છે. મારા દૂર હોવાને કારણે દ્રૌપદીએ જોરથી હે ગોવિંદ, હે ગોવિંદ આ પ્રમાણે કરુણ ક્રંદન કરીને મને પોકાર્યો. તે ઋણ મારા પર વધી ગયું છે અને તેનો ભાર મારા હૃદયમાં
થી ક્ષણ માત્ર માટે પણ દૂર થતો નથી. મોટા મોટા બ્રહ્મવાદી ઋષિઓએ પાપોના ઘણા બધા પ્રાયશ્ચિતો, ક્રચ્છ, ચાંદ્રાયણ વગેરે વ્રતો બતાવ્યા છે, પરંતુ તે પ્રાયશ્ચિતોથી પાપીની એવી જળ મૂળથી શુદ્ધિ થતી નથી કે જેથી ભગવાનના નામોનું તે નામો સાથે ગૂંથાયેલા પદોનું ઉચ્ચારણ કરવાથી થાય છે, કારણ કે તે નામો પવિત્ર કીર્તિ ભગવાનના ગુણોનું જ્ઞાન કરાવનારા છે. જો પ્રાયશ્ચિત કર્યા પછી પણ મન ફરીથી કુમાર્ગે વળે, પાપો તરફ દોડે, તો તે ચરમસીમાનું પૂરેપૂરું પ્રાયશ્ચિત નથી. તેથી જ જે લોકો એવું પ્રાયશ્ચિત કરવા ઈચ્છે કે જેનાથી પાપ કર્મો અને વાસનાઓનું મૂળ જ ઉખડી જાય, તો તેમણે ભગવાનના ગુણોનું જ્ઞાન કરવું જોઈએ, કારણ કે તેનાથી ચિત્ત સર્વથા શુદ્ધ થઈ જાય છે. માટે હે યમદૂતો, તમે અજામિલને ન લઈ જાઓ. આણે બધા પાપોનું પ્રાયશ્ચિત કરી લીધું છે, કારણ કે આણે મરતી વખતે ભગવાનના નામનું ઉચ્ચારણ કર્યું છે. મોટા મોટા મહાત્મા પુરુષો એ વાત જાણે છે કે સંકેત અન્ય કોઈ અભિપ્રાય ખાતર, ઉપહાસ ખાતર, રાગ આલાપવા ખાતર કે કોઈની અવગણના કરવા ખાતર પણ જો કોઈ મનુષ્ય ભગવાનના નામોનું ઉચ્ચારણ કરે છે, તો તેના બધા પાપો નષ્ટ થઈ જાય છે. પાપના નિવારણ માટે ભગવાનના નામનો એક અંશ પણ પર્યાપ્ત છે. જેમ કે રામનો રા, આણે તો સંપૂર્ણ નામનું ઉચ્ચારણ કરી લીધું. મરતી વખતે નો અર્થ બરાબર મરવાની ક્ષણે એવો નથી, કારણ કે મરવાની ક્ષણે જેમ ક્રચ્છ, ચાંદ્રાયણ વગેરે કરવા માટે વિધિ થઈ શકતી નથી, તેવી જ રીતે નામોચ્ચારણ પણ થઈ શકતું નથી. તેથી મ્રિયમાણ શબ્દનો અભિપ્રાય અહીં એવો છે કે હવેથી આગળ ઉપર આના વડે કોઈ પાપ થવાની સંભાવના નથી. વસ્તુની સ્વાભાવિક શક્તિ એ વાતની પ્રતીક્ષા કરતી નથી કે મારા પર શ્રદ્ધા રાખે છે કે નહીં, જેમ કે અગ્નિ કે અમૃત. જે મનુષ્ય પડતી વખતે, પગ લપસતી વખતે, શરીર ભંગ થતી વખતે, સાપ ડસતી વખતે, આગમાં બળતી વખતે તથા ઘાયલ થતી વખતે પણ વિવસ્થાને લીધે હરી હરી કહી ભગવાનના નામનું ઉચ્ચારણ કરે છે, તે યમયાતનાને પાત્ર રહેતો નથી. મહર્ષિઓએ જાણી સમજીને મોટા પાપો માટે મોટા અને નાના પાપો માટે નાના પ્રાયશ્ચિત બતાવેલા છે. એમાં તો શંકા છે જ નહીં કે તે તપસ્યા, દાન, જપ વગેરે પ્રાયશ્ચિતોથી તે પાપો નાશ પામે છે, પરંતુ તે પાપોથી મલિન થયેલું તેનું હૃદય શુદ્ધ થતું નથી. ભગવાનના ચરણોની સેવાથી જ તે શુદ્ધ થાય છે. હે યમદૂતો, જેમ બળતણ સાથે જાણીએ અજાણીએ અગ્નિનો સ્પર્શ થાય છે તો તે ભસ્મ થઈ જાય છે, તેવી જ રીતે જાણી સમજીને કે પછી અજાણતા પણ ભગવાનના નામનું સંકીર્તન કરવામાં આવે તો તેથી મનુષ્યના બધા પાપો ભસ્મ થઈ જાય છે. જેમ કોઈ મનુષ્ય પરમ શક્તિશાળી અમૃતને તેના ગુણ જાણ્યા વિના અજાણતા જ પીવે છે, તો પણ પીનારને તે અવશ્યપણે ગુણદાયી થાય છે, તેવી જ રીતે અજાણતા જ ઉચ્ચારણ કરવામાં આવે તો પણ ભગવાનનું નામ પોતાનું ફળ આપીને જ રહે છે. વસ્તુની સ્વાભાવિક શક્તિ શ્રદ્ધાની અપેક્ષા રાખતી નથી. શ્રી સુખદેવજી કહે છે, હે રાજન, આ પ્રમાણે ભગવાન વિષ્ણુના પાર્ષદોએ ભગવાન ભાગવત ધર્મનો પૂરેપૂરો નિર્ણય કહી સંભળાવ્યો અને અજામિલને યમદૂતોના પાશમાંથી છોડાવીને મૃત્યુમાંથી બચાવી લીધો. હે પ્રિય પરીક્ષિત, પાર્ષદો પાસેથી આ બધું સાંભળીને યમદૂતો યમરાજ પાસે ગયા અને તેમને આખે વૃત્તાંત યથાતથ કહી સંભળાવ્યો. અજામિલ યમદૂતોના ફંદામાંથી છૂટીને નિર્ભય અને સ્વસ્થ થઈ ગયો. તેણે ભગવાનના પાર્ષદોના દર્શનથી નિપજેલા આનંદમાં મગ્ન થઈને મસ્તક નમાવીને તેમને પ્રણામ કર્યા. હે નિષ્પાપ પરીક્ષિત, ભગવાનના તે પાર્ષદોએ જોયું કે અજામિલ કશુંક કહેવા માંગે છે, ત્યારે તેઓ અચાનક તેની સામે જ ત્યાં અંતર્ધ્યાન થઈ ગયા. આ પ્રસંગે અજામિલ ભગવાનના પાર્ષદો પાસેથી વિશુદ્ધ ભાગવત ધર્મનું અને યમરાજના દૂતોના મુખેથી વેદોક્ત સગુણ ધર્મનું શ્રવણ કર્યું હતું. સર્વ પાપોને હરી લેનારો ભગવાનનો મહિમા સાંભળવાથી
અજામિલના હૃદયમાં સત્વરે ભક્તિનો ઉદય થઈ ગયો. હવે તેને પોતાના પાપો યાદ કરતા ભારે પશ્ચાતાપ થવા લાગ્યો. તે મનોમન વિચારવા લાગ્યો, અરે, હું ઇન્દ્રિયોનો કેવો દાસ છું. મેં એક દાસીના ગર્ભથી પુત્ર ઉત્પન્ન કરીને પોતાનું બ્રાહ્મણત્વ નષ્ટ કરી દીધું. એ મોટા દુઃખની વાત છે. ધિક્કાર છે, મને વારંવાર ધિક્કાર છે. હું સંતો વડે નિંદિત છું, પાપાત્મા છું. મેં પોતાના કુળ પર કલંકનું ટીલું લગાવી દીધું. અરે હાય, મેં પોતાની સતી તુલ્ય અને અબોધ ભોળી પત્નીનો પરિત્યાગ કરી દીધો અને મદ્યપાન કરનારી કુલટાનો સંસર્ગ કર્યો. હું કેટલો અધમ છું. મારા માતા પિતા ઘરડા અને તપસ્વી હતા. તેઓ સર્વથા અસહાય હતા. તેમની સેવા ચાકરી કરનારું અન્ય કોઈ પણ ન હતું. મેં તેમનો પણ પરિત્યાગ કરી દીધો. અરે, હું કેટલો કૃતજ્ઞ છું. હું હવે અવશ્યપણે અત્યંત ભયાનક નરકમાં પડીશ કે જેમાં પડીને ધર્મ હત્યારા પાપી જીવો એવા કામી પુરુષો અનેક પ્રકારની યમયાતનાઓ ભોગવે છે. મેં હમણાં જે અદ્ભુત દ્રશ્ય જોયું તે શું સ્વપ્ન છે કે પછી જાગ્રત અવસ્થાનો જ પ્રત્યક્ષ અનુભવ છે? હમણાં હાથમાં ફંદો લઈને જેઓ મને ખેંચી રહ્યા હતા તેઓ ક્યાં ચાલ્યા ગયા? હમણાં જ તો તેઓ મને પોતાના ફંદામાં ફસાવીને પૃથ્વીની નીચે લઈ જઈ રહ્યા હતા, પરંતુ અત્યંત સુંદર 4 સિદ્ધોએ આવીને મને છોડાવી દીધો. હવે તેઓ ક્યાં ચાલ્યા ગયા? જો કે હું આ જન્મનો મહાપાપી છું, તો પણ મેં પૂર્વના જન્મોમાં અવશ્યપણે શુભ કર્મો કર્યા હશે, અને તેથી જ તો મને આ શ્રેષ્ઠ દેવતાઓના દર્શન થયા. તેમના સ્મરણથી મારું હૃદય અત્યારે પણ આનંદથી ભરાઈ રહ્યું છે. હું કુલટાગમન કરનારો અને અત્યંત અપવિત્ર છું. જો પૂર્વજન્મોમાં મેં પુણ્યકર્મો કર્યા ન હોત તો મરતી વખતે મારી જીભ ભગવાનના મનમોહક નામનું ઉચ્ચારણ કેવી રીતે કરવા પામત? ક્યાં મહાકપટી, પાપી, નિર્લજ્જ અને બ્રહ્મતેજને નષ્ટ કરનારો હું ને ક્યાં ભગવાનનું તે પરમ મંગલમય નારાયણ નામ? સાચે જ હું તો કૃતાર્થ થઈ ગયો. હવે હું પોતાના મન, ઇન્દ્રિયો અને પ્રાણને વશ કરીને એવો પ્રયત્ન કરીશ કે જેથી ફરીથી પોતાનું ઘોર અંધકારમય નરકમાં પતન ન કરી બેસું. અજ્ઞાનને લીધે મેં પોતાને શરીર સમજીને તેના માટે મોટી મોટી કામનાઓ કરી, અને તે કામનાઓને પૂરી કરવા અનેક કર્મો કર્યા. તેનું જ ફળ છે આ બંધન. હવે હું તે બંધનને કાપીને સમસ્ત પ્રાણીઓનું હિત કરીશ. વાસનાઓનું શમન કરી દઈશ. સૌની સાથે મિત્રતાનો વ્યવહાર કરીશ. દુઃખીઓ પર દયા કરીશ અને સંપૂર્ણપણે આત્મસંયત રહીશ. ભગવાનની માયાએ સ્ત્રીનું રૂપ ધારણ કરીને અધમ એવા મને ફંદામાં નાખ્યો અને ક્રીડા મૃગની જેમ મને ઘણો નચાવ્યો. હવે હું પોતાની જાતને તે માયામાંથી મુક્ત કરીશ. મેં સત્ય વસ્તુ પરમાત્માને ઓળખી લીધા છે. તેથી હવે હું શરીર વગેરેમાં હું તથા મારાપણાનો ભાવ ત્યજી દઈને ભગવાનના નામના કીર્તન વગેરેથી પોતાના મનને શુદ્ધ કરીશ અને તેને ભગવાનમાં પરોવી દઈશ. શ્રી સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, ભગવાનના તે પાર્ષદ મહાત્માઓનો થોડાક સમય માટે સત્સંગ થયો હતો. એટલા માત્રથી જ અજામિલના ચિત્તમાં સંસાર પ્રત્યે તીવ્ર વૈરાગ્ય થઈ ગયો. પછી તેઓ બધાનો સંબંધ અને મોહ ત્યજીને હરિદ્વાર ચાલ્યા ગયા. તે દેવસ્થાનમાં જઈને તેઓ ભગવાનના મંદિરમાં આસન જમાવીને બેસી ગયા અને તેમણે યોગ માર્ગનો આશ્રય લઈને પોતાની બધી ઇન્દ્રિયોને વિષયોમાંથી વાળી લઈને મનમાં લીન કરી દીધી અને મનને બુદ્ધિમાં લીન કરી દીધું. એ પછી આત્મચિંતન વડે તેમણે બુદ્ધિને વિષયોમાંથી અલગ કરી દીધી તથા તેને ભગવાનના ધામ અનુભવ સ્વરૂપ પરબ્રહ્મમાં જોડી દીધી. આ પ્રમાણે અજામિલની બુદ્ધિ જ્યારે ત્રિગુણમય પ્રકૃતિથી અતીત થઈને ભગવાનના સ્વરૂપમાં સ્થિત થઈ ગઈ ત્યારે તેમણે જોયું કે તે જ 4 પાર્ષદો કે જેમને તેમણે પહેલાં જોયા હતા તેઓ પોતાની સામે ઉપસ્થિત છે. અજામિલે માથું નમાવીને તેમને પ્રણામ કર્યા. તેમનું દર્શન પામ્યા પછી તેમણે તે તીર્થસ્થાનમાં ગંગા કિનારે પોતાના શરીરનો ત્યાગ કર્યો અને તત્કાળ ભગવાનના પાર્ષદનું સ્વરૂપ પ્રાપ્ત કરી લીધું. પછી તેઓ ભગવાનના પાર્ષદોની સાથે સ્વર્ણમય વિમાન પર આરૂઢ થઈને આકાશ માર્ગે ભગવાન લક્ષ્મીપતિના નિવાસ સ્થાન વૈકુંઠમાં સીધાવી ગયા. હે પરીક્ષિત, અજામિલે દાસીનો સહવાસ કરીને તમામ ધર્મકર્મને નષ્ટ કરી દીધા હતા. તેઓ પોતાના નિંદનીય કર્મને કારણે પતિત થઈ ગયા હતા. તે નિયમચ્યુત થવાને કારણે તેમને નરકમાં નાખવામાં આવી રહ્યા હતા. પરંતુ ભગવાનના એક નામનું ઉચ્ચારણ કરવા માત્રથી જ
તેઓ તેમાંથી તત્કાળ મુક્ત થઈ ગયા. જે લોકો આ સંસારના બંધનમાંથી મુક્ત થવા ઈચ્છતા હોય તેમને માટે પોતાના ચરણ સ્પર્શથી તીર્થોને પણ તીર્થ બનાવનારા ભગવાનના નામ કરતાં ઉત્તમ અન્ય કોઈ સાધન નથી. કારણ કે ભગવાનના નામનો આશ્રય લેવાથી મનુષ્યનું મન ફરી પાછું કર્મોમાં પ્રવૃત્ત થતું નથી. ભગવાનના નામ સિવાયના અન્ય કોઈ પ્રાયશ્ચિતનો આશ્રય લેવાથી મન રજોગુણ અને તમોગુણથી ગ્રસ્ત રહે છે તથા તેના પાપોનો પણ સંપૂર્ણપણે નાશ થતો રહે છે. હે પરીક્ષિત, આ ઇતિહાસ અત્યંત ગોપનીય અને સમસ્ત પાપોનો નાશ કરનારો છે. જે મનુષ્ય શ્રદ્ધા અને ભક્તિ સાથે આનું શ્રવણ અને કીર્તન કરે છે તે ક્યારેય નરકમાં જતો નથી. યમરાજના દૂતો તો તેની સામે આંખ ઊંચી કરીને પણ જોઈ પણ શકતા નથી. તે મનુષ્યનું જીવન ભલેને પાપમય કેમ ન હોય તેની વૈકુંઠ લોકમાં પૂજા થાય છે. હે પરીક્ષિત, જુઓ, અજામિલ જેવા પાપીએ મૃત્યુ વેળાએ પુત્ર નિમિત્તે ભગવાનના નામનું ઉચ્ચારણ કર્યું તો તેને પણ વૈકુંઠની પ્રાપ્તિ થઈ ગઈ. તો પછી જે લોકો શ્રદ્ધાપૂર્વક ભગવાનના નામનું નિરંતર ઉચ્ચારણ કરે છે તેમના વિશે તો કહેવાનું જ શું હોય. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ.